નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તેજસ ગામિત। આજે આપણે વર્મી કમ્પોસ્ટના પ્લોટ ઉપર આવેલા છે અને કહેવાય ને ધરતી પરનું અમૃતતુલ્ય ખાતર એટલે વર્મી કમ્પોસ્ટ, અળસિયા ખાતર, બરાબર, જેને બ્લેક સોનું એટલે કે કાળું સોનું પણ કહેવામાં આવે છે। આ આપણે જોઈ શકીએ છીએ ધરતી પરનું કાળું સોનું એટલે વર્મી કમ્પોસ્ટ। આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો કે આજના આ ભૌતિક યુગની અંદર એટલે કે રાસાયણિક ખાતરોનો જબરજસ્ત છંટકાવ તથા પ્રયોગ થઈ રહેલો છે। એના લીધે આપણે જોવા જઈએ તો જમીનમાં રહેલા ઓર્ગેનિક કાર્બનો તથા સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જે બેક્ટેરિયા મિત્ર કીટો છે એ આજે નાશ થવાના આરે છે। અને સાયન્ટિસ્ટોનો અનુભવ છે અને રિસર્ચનો પણ ઘણા બધા અનુભવો છે કે વર્ષો જતાં કદાચ અમુક એટલા વર્ષો પછી જમીનની અંદર જે રહેલા ઓર્ગેનિક બેક્ટેરિયા જે મિત્ર કીટો છે એ જ્યારે આપણે લુપ્ત થશે ત્યારે જમીન બંજર થશે અને બંજર જમીનની અંદર આપણે જે લીલીછમ લહેરાતી ફસલ જોવા મળે છે એ આપણને જોવા મળશે નહીં। આપણે જોયું છે કે વર્ષો પહેલાં આપણે જોયું હતું કે આપણા જે પૂર્વજો હતા એ લોકોએ વગર રાસાયણિક જબરજસ્ત ખેતી કરીને બતાવી છે અને આ જે ખેતી આપણને ભેટમાં આપી છે। એમ તો આપણા જે આવનારી પેઢી છે, ભવિષ્યની પેઢી છે, એમને સારું ખાતર મળે, સારી જમીન મળે અને એ લોકો સારું ખાય એના માટે આપણે જૈવિક ખેતી કરવી પડશે। અને જૈવિક ખેતીમાં સૌથી મોટો વિકલ્પ અને ભારત સરકાર પણ પ્રયત્ન કરે છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ પ્રયત્ન કરે છે કે જૈવિક ખેતી આ એક જ માત્ર રસ્તો છે અને એના માટે સારામાં સારો વિકલ્પ હોય તો ધરતી પરનું અમૃતતુલ્ય ખાત એટલે બ્લેક સોનું એટલે વર્મી કમ્પોસ્ટ, બરાબર ખેડૂત મિત્રો। આજે ઘણો મોટો પ્રશ્ન છે કે આપણે જોઈ શકીએ છીએ કે ફાર્મરો જે રાસાયણિક ખાતરોનો પ્રયોગ કરે છે એ માત્ર ને માત્ર 1 થી 2 દિવસ, 3 દિવસ, 4 દિવસમાં રિઝલ્ટ દેખાય છે, બરાબર। કેમ? એનું રીઝન એક જ છે કે આ જે ખાતર છે એ માત્ર ને માત્ર પોષક તત્વો છોડ માટે બનાવવામાં આવેલા છે, પણ ખેડૂત મિત્રો આપણને ઉત્પાદન જમીન આપે છે અને આપણું કામ, એનું જે રાસાયણિક ખાતરનું કામ જમીન ઉપર નથી, માત્ર ને માત્ર ઉપર છોડ પર છે। કાલે ઉઠીને એના પર જમીનના પરિણામ ગંભીર થવાના છે અને એના લીધે આપણને બંજર જમીન જોવા મળશે। આ આપણે જોઈ શકીએ છીએ અહીંયા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની અંદર ને એને આપણે પૂરી જાણકારી લઈશું। જે આ વર્મી કમ્પોસ્ટ બનાવે છે એ ભાઈ આપણી પાસે મોજૂદ છે। આ પ્લાન્ટ છે કયા ગામની અંદર છે અને કેવી રીતના અવેલેબલ થાય છે, બરાબર। તો આ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ પ્લાન્ટ છે એમની 2 શાખાઓ છે। એક શાખા છે તે પણ આપણે એમની પાસેથી જાણીશું। તો તમારું નામ? મારું નામ ગામિત સંજયભાઈ સોનાભાઈ। સંજયભાઈ સોનાભાઈ ગામિત, તમે કેટલા વર્ષથી વર્મી કમ્પોસ્ટની પ્લાન્ટ ચાલુ કર્યો છે તમે? મેં પાછલા 10 વર્ષથી બનાવું છું અને આ નવો પ્લાન્ટ આ વર્ષે જ સ્ટાર્ટ કરેલો છે અહીંયા। એટલે તમારો જે જૂનો જે આપણે પ્લાન્ટ છે એ તમારે ક્યાં છે? જૂનો પ્લાન્ટ દાઠમાં છે। દાઠમાં। ને તમારા જે ન્યૂ પ્લાન્ટ છે આનું લોકેશન જરાક ફાર્મર મિત્રોને જણાવશો? આ ન્યૂ પ્લાન્ટ ખુરદી ગામમાં છે। ખુરદી ગામમાં લોકેશન એટલે કયા રસ્તા પર છે ખુરદી ગામમાં? ખુરદી આપણે વઘઈવાળા રસ્તા પરથી અંદર આવવું પડે। ઓકે, બાલપુર બાલપુર લોકેશનથી અંદર। ખેડૂત મિત્રો, પ્લસ પોઈન્ટ આપણા માટે જરૂરી સૂચના છે કે આપણા નજીકના ઇલાકામાં એટલે કે ખુરદી ગામમાં બાલપુરના પાટિયા પાસેથી અંદર આવવાનું છે અને અહીંયા આપણને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ અવેલેબલ થાય છે। ખેડૂત મિત્રો, ઘણી વખત એક પ્રશ્ન થાય છે કે નજીકના ફાયદા કરતાં દૂરનું નુકસાન એ વિચારવાનો આજે ઘણો મોટો પ્રશ્ન થઈ ગયો છે અને આપણા નજીકના એટલે કે ડાંગ જિલ્લો એ આપણો ઓર્ગેનિક ઘોષિત કરવામાં આવેલો છે। ટૂંક સમયની અંદર આપણને પણ આ વાત લાગુ પડશે, તેથી અત્યારે જ આપણે આ રસ્તા પર આવીએ તેના માટે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ। ને તમે સંજયભાઈ, જે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ છે તમે નાના પાયે ચાલુ કરી હતી, બરાબર ને? આજે તમે 10 વર્ષ થઈ ગયા, એનો મતલબ એવો છે કે એવું નથી કે ફાર્મરો ઇન્ટરેસ્ટ નથી, એનો આજે તમે 2 બેડમાંથી 3 બેડમાંથી તમે ત્યાં 19 બેડ કર્યા, 19 બેડમાંથી આ નવો પ્લાન્ટ બનાવ્યો। તમે કહેતા છો કે 10,000 બેડ સુધીનું તમારું પ્લાનિંગ છે, એટલે કે ખેડૂત લાવે છે અને પાછું રિપર્ચેસ કરે છે, બરાબર। અને આવનારા આપણે વિડીયોમાં જે વર્મી કમ્પોસ્ટ ખાતર છે એમનું રિઝલ્ટ પણ નાખીશું। પણ ફાર્મર મિત્ર એવું છે કે ફાર્મરોનો પ્રશ્ન હોય છે એમ કે ડીએપી યુરિયા એક વખત નાખી દીધું એટલે બીજે ત્રીજે દિવસે રિઝલ્ટ બતાવે છે એટલે એ કમ્પલસરી એ જ યુઝ કરે છે, બરાબર ને? પણ આ જે છે આપણે જમીન ઉપર કામ કરે છે અને આપણી જમીનને જ એકદમ પોષક તત્વોથી ભરપૂર કરે છે। એટલે પેલું લાંબા ગાળાનું જોવા જઈએ, નજીકના ફાયદા કરતાં લાંબા ગાળામાં તો ભવિષ્યમાં આપણને ખાતર પણ જરૂર નહીં પડે એવી રીતના પોષક તત્વો નિર્માણ કરે છે। પણ એના માટે થોડું સહનશક્તિ રાખવાની જરૂર છે। ઓર્ગેનિક આ કંઈ સહેલી વાત પણ નથી।
અને ઓર્ગેનિક જ કરવું પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એના માટે આપણે કોઈ પણ જીવામૃત છે, પછી વર્મો કમ્પોસ્ટ છે, કે પછી સીવીડ ખાધો છે, કે જૈવિક ખાતરો છે, એનો ઉપયોગ કરવો પડશે. બરાબર. તો આપણું લોકેશન આપણે જણાવી દઈએ. ખુરદી ગામની અંદર છે, બાળપુર પાટિયાથી અંદર ન્યૂ પ્લોટ ચાલુ થયેલો છે. ને આપણો બીજો છે કયો રોડ? દાટ ઉનાઈ રોડ, મધુરમ. બરાબર. આપણે પ્લોટનું નામ છે મધુરમ, જાણીતું નામ છે, 10 વર્ષથી ચાલે છે. અને આ ન્યૂ લોકેશન પણ મળી ગયું છે. અને ખુરદી ગામની આજુબાજુના વિસ્તાર કદાચ ફાર્મરો જોતા હોય તો કોન્ટેક કરજો અને વર્મી કમ્પોસ્ટ ખાતનો ઉપયોગ કરજો રેગ્યુલર. એનું પરિણામ તમને આવનારી પેઢીઓમાં પણ જોવા મળશે. સરસ મજાનું ખાતર છે, આપણે જોઈ શકીએ છીએ એકદમ. આ આપણે